નતું. ઓલા બિલ વાળાને મેં પૂછ્યું ને કે સર્વિસ નું બિલ કેટલું છે, તો એને મને કીધું કે 2700 રૂપિયા. મેં કીધું હે 2700 રૂપિયા? અલે ભાઈ જિંદગીમાં નથી જોયા ભેગા થી 2700 રૂપિયા. તમને કહું ને તો એ 35 પૈસા બેલેન્સ હતું મારા ખાતાનું. અને એટીએમ ગમે ત્યારે જતો ને ભાઈ તો બધા એને પિન છુપાવતા હોય એટીએમ ના, આપણે ડિસ્પ્લે છુપાવતા. બેલેન્સ 130 રૂપિયા કેટલા મિનિટ? 130 રૂપિયામાં ફૂલ સારી હતી. એટલે આજે સવારે હે ને મેં ને મિહિરે તો પ્લાન કર્યો હતો કે નાસ્તો કરવો નથી આપણે. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે મેના રાણીની બીજી સર્વિસ આવી ગઈ છે અને અત્યારે નીકળી પડ્યા છે ખંભાળિયા જવા. આપણી આરે છે અત્યારે હાર્દિક ભારતી અને મિહિર ભારતી. ક્યાં ભાઈ મિહિર? મિહિર ને બતાવ ભાઈ, મિહિર વગર બધું ખોટું છે. તો ખંભાળિયા જાય અત્યારે. અને આ ગાડીની સર્વિસનો મને કોલ આવ્યો હતો કે ભાઈ તમારી ગાડીની બીજી સર્વિસ આવી ગઈ. સર્વિસ નામ સાંભળીને પેલું શું યાદ આવે તને ખબર હે હાર્દિક? નાના હતા ને ત્યારે ભાઈ જે આપણી સર્વિસ થતી, હા વાત જ ના પૂછો ભાઈ. મારા મમ્મીના હાથના મેં ટોપિયા અને હાંસીઓ ને જે ખાધી હજી વાહામાં ગોબા હે. અરે ભાઈ મારે તો જો અહીંથી મોબાઈલ ના ઘા જતા અહીંથી એકાદો દાંત ભાંગ્યો હતો. એ તીએ કોકનો ભાંગ્યો હે એ સર્વિસ આનો ભાંગ્યો હતો દાંત. કેનો? તારો દાંત ભાંગ્યો હતો. કેની? સાહિલ. ના ભાઈ ના, મને યાદ હે ને પછી સર્વિસ થઈ ગઈ. ઈ બાંધવાની વસ્તુ આવી, સર્વિસ ના કહેવાય. ઈ સર્વિસ સર્વિસ મમ્મી પપ્પાએ કરી હોય ને ઈ ને સર્વિસ. તો ભાઈ આજે હે ને આપણે ખંભાળિયા જવા માટે નીકળ્યા હતા અને સવારના 9:30 વાગે આપણે નીકળી ગયા ત્યાંથી. આપણે ગાડીની સર્વિસ હતી અને ગાડીની સર્વિસ કરવા માટે ખંભાળિયા નીકળી ગયા. અત્યારે તો રસ્તામાં હું ને હાર્દિક ને ફ્રી હતા. હવે હાર્દિક સિવિલ એન્જિનિયર, હું સિવિલ એન્જિનિયર અને અમારા પરિવારમાં આમ જોઉં તો ઘણા બધા સિવિલ એન્જિનિયર ભર્યા છે. નાનું મોટું એક તળાવ થઈ જાય સિવિલ એન્જિનિયરનું, એટલે સિવિલ એન્જિનિયર. ઈ સિવિલ એન્જિનિયરિંગ વિશે મને કંઈક વાત કરવાની આજે વિચાર થાય તો હાર્દિક આરે આપણે શેર કરી. ભાઈ 2009, 10 ને 11 ની વાત કરું ને તને તો એક સિવિલ એન્જિનિયરની નદી વહેતી હતી. તો ઈ નદીમાં તારા પપ્પાએ અને મારા પપ્પાએ અને બધાને ઘા કરીને નાખ્યા કે ભાઈ ક્રેઝ આલે હે સિવિલ એન્જિનિયરિંગ કરવાનું હે. મેં મારા પપ્પાને ત્યારે કીધું ભાઈ ક્રેઝ તો અત્યારે ચોરી ચક્કારીનો હાલે હે, પણ ઈ કે નહીં સિવિલ એન્જિનિયરિંગ કરવાનું હે તો કરવાનું હે. નાખી દીધો ભાઈ ને સિવિલ એન્જિનિયરિંગ. અરે ભાઈ એમાં એવું થયું તમે બધા તો તરી ગયા, છેલ્લે નદી પૂરી થતી હતી તો મને જાતા ઘા કરી દીધો કે ભાઈ તુંય જા હવે અમે બેઠો. તો સિવિલ એન્જિનિયરિંગ ની વાત કરો ને ભાઈએ લીધું એડમિશન ભાઈ ફૂલ ફોર્મ માં. ભાઈ સિવિલ એન્જિનિયર બનશે, બહુ જાજા પૈસા કમાશે. અને પરિવારમાંથી ને એવી વાત થઈ હતી કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગ બનો એટલે 2 વખતની રોટી મળે તમને. અને ખરેખર હાલત અત્યારે એવી જ છે, 2 જ ટાઈમની મળે ભાઈ. 3જા ટાઈમના ટમેટા ગોતવા હાટું થઈને ક્યાંક જવું પડે. ભગવાનની દયાથી આ ગાડી એવી છે અને વિચાર કરી કે બીજી ગાડી એ કઈ ખારી લેવું, પણ ઈ આમાંથી ભેગું નહીં થાય. આ પોસિબલ જ નથી ભાઈ સિવિલ એન્જિનિયરિંગ વાળું. તો ભાઈની જો ફિલિંગની વાત કરું ને તો પહેલા જ દિવસે ભાઈ ગયા એટીટ્યુડ આયરે આમ કોલેજમાં. સિવિલ એન્જિનિયર બનેગા ભાઈ, સિવિલ એન્જિનિયરિંગ બનેગા તેરા ભાઈ, એવા કોન્ફિડન્સ સાથે હે ને ભાઈ કોલેજમાં ગયો. પેલા તો આપણે ત્યાં જઈને આપણે ઓલા જે ચપરાસી હોય સિક્યોરિટી વાળા એને જ મળ્યો હું. મને કુતૂહલ થઈ થોડીક મનમાં કે ભાઈ આને પૂછીએ આપણે કોલેજ વિશે શું છે ને કોલેજ શું હે. સિક્યોરિટી વાળાને મેં પૂછ્યું ભાઈ જઈને કે આ કોલેજ કેવી છે શું છે આથી. તો એની મને મસ્ત જવાબ આપ્યો કે ભાઈ બહુ સારી કોલેજ છે, હું અહીંયા જ કોલેજ કરતો ને અત્યારે નોકરી મળી ગઈ છે ભાઈ. હાર્ટ એટેક ને મેં જે નજીકથી જોયો હે એની વાત ના કરો તમે. ત્યારે સિચ્યુએશન એવી હતી કે ભાઈ પાછા પગે લઈ ન શકે ને આગળ મોત હતી, તો પછી કઈ ઓપ્શન જ નતો ભાઈ આગળ. પેલો કદમ મૂકી દીધો ને પછી પેલો કદમ મૂકી દીધો ભાઈ. સંજય તે પેલો પગ તો રાખી દીધો એમાં. પછી કોલેજ ની અંદર તો વયો ગયો, પછીનું શું થયું? પછીની આખી સ્ટોરી અમને કે ને. અરે ભાઈ સ્ટોરી ની કે વાત જ કરું. કોલેજ નો પહેલો દિવસ પૈતો ને ભાઈ ને હોસ્ટેલ તો કઈ ફાવતી નથી, એટલે ભાઈએ રાખ્યો રૂમ, કારણ કે હોસ્ટેલમાં આપણું ભેગું ના થાય. હવે રૂમ પાર્ટનર આપણે રાહુલ કરીને એક મળી ગયો ત્યાં, અને બહુ સીધો છોકરો, એમ બહુ સીધો છોકરો એટલે સીધાઈમાં કઈ ઘટે જ નહીં. સાંજે ભાઈએ નાની ગોલ્ડ ફ્લેગ કાઢી કીધું કે ભાઈ આ મીઠી હોય છે, મીઠી કરીને ટ્રાય કરી અને મને કહે કે તું પી કે મીઠી લાગશે. આ ગયા ભાઈએ પીધી ખરેખર મીઠી હતી. પછી તો ભાઈએ રૂટીન ફોલો કરી દીધું ચાલુ. ભાઈ નાની ગોલ્ડ ફ્લેગ એટલી પીતા ને
કે એના ધુવાડાથી અમે એને કૂતરા બનાવતા કૂતરા રૂમમાં. ઓલા ધુવાડાથી વાદળા જેવા હા, બનાવી. વાદળું પેલા બનાવીને વાદળાનો કૂતરો બનાવી. એક રાહુલ બનાવે, એક હું બનાવું ને બે કૂતરાને બજાવી રૂમમાં. અને આટલી બધી સિગરેટ પીતા ને કે અમે હે ને એક પિરામિડ બનાવ્યું હતું એના બોક્સનું. એટલે હોસ્ટેલ લાઈફની તો કઈ વાત જ ન કર ભાઈ. પછી સાફ સફાઈની વાત કરી તો બહુ સારી સાફ સફાઈ અમારી એમ. રૂમે જ અમે કંઈક ચા બા ને બનાવી લેતા. જી ચા ની ઢોળાઈ ગઈ હોય ને એની માથે એક છાપું રાખી દીધું હતું અમે. હવે એમાં લખેલ હતું કે જામનગરમાં એટલા બધા કતલ થાય, ઈ હેડલાઈન ને ચીપકી ગઈ હતી છાપા. લાદીમાં ઓલી ચોટી ગઈ. લાદીમાં ન્યા ચોટી ગઈ અને સવારમાંથી ઉઠીને રોજ એની મને બ્રશ કરી લઈ. બ્રશ કરીને પાછું એ છાપા ઉપર જ નવાય. ભાઈ જામનગરમાં બહુ જ કતલ થાય. તો ભાઈ ઘણા ટાઈમ થી ને આપણે એક બ્લોગ ના નાખતા ને ઘણા બધા હગા સંબંધી હોય એની સલાહ ઘણી બધી આવી કે વ્લોગ કેમ નાખતા, વ્લોગ નાખો આમ તેમ. પહેલા તો એવું હતું કે ભાઈ હે ને જીમ બીમ કર્યું, સારી બોડી બનાવ્યું, પછી વ્લોગ નાખ્યું. પછી બેન અને આપણે ક્યાં આવે કે માગું લઈને જવું છે. માગા બાગા તો કઈ હવે કરવાના નથી, જે થવાનું હતું એ થઈ ગયું. પછી નેચરલી કન્ટેન્ટ નાખવાના ઘણા બધા હગાના આવ્યા હે વિચારધારા કે ભાઈ તું ઈ કે બોલ હોય શુદ્ધ ગુજરાતીમાં કઈ કરવા ના જા, તારું નેચરલ હોય નાક બધું આતી. ભાઈ નેચરલ તો ઘણું બધું છે. તમને સમજાવું ને તો અહીંયા ગળા સુધી ગાઢ આવે છે, ગળા સુધી. અને પછી જે કંટ્રોલ કરીને હું પાછી એને ઓગાડું હોઉં ને એ વાત ના પૂછો તમે. એટલે નેચરલી નાખવા જાય તો ઘણું બધું નીકળી શકે એમ છે. પણ પરિવારમાંથી કોઈ એમ કહી દે કે તમે લાવારીસ છો અત્યારે, કે તમને પરિવારમાંથી બાકાત કરવામાં આવે, વરસથી સુધી તમારો પરિવાર હારે કોઈ સંબંધ નથી, આવું બધું કહે ને તો એ નેચરલી નીકળ્યા. ભાઈ ખરેખર તમારે નેચરલ કન્ટેન્ટ જોતો હોય ને તો વધારે ને વધારે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરાવો. તો પછી અમને કંઈક હિંમત આવે કે ના ભાઈ સપોર્ટ મળશે તો અમે કરીએ આવું બધું નેચરલ. તો કરો ભાઈ, શેર બેર. તો ભાઈ પહોંચવા આવ્યા હે આપણે અત્યારે હોન્ડાઈના શોરૂમ ખંભાળિયા. ચાલો અંદરથી કઈ બ્લોગ ભાઈ બનીએ તો બનાવ્યો અત્યારે. બાકી ગાડી જમા કરાવી વેલા અહીંથી છૂટા થાય. હાર્દિકભાઈ અત્યારે લાઈવમાં પડ્યા હે, જોઈ લ્યો ભાઈ હોન્ડાઈનો શોરૂમ ખંભાળિયા. ભાવલો. તો ભાઈ અત્યારે પૂગી ગયા આપણે સર્વિસ સ્ટેશન હે અને અત્યારે વેઇટિંગ એરિયામાં બેઠા રહી. અને અંદાજિત ટાઈમ આપણે 6-7 વાગ્યાનો કીધો છે કે 6-7 વાગે ગાડી થઈ જાય. અત્યારે વાગ્યા 11:30. તો મેં હાર્દિકને પૂછી લીધું, ભાઈ હાર્દિક તારે કઈ ઘરે કામ નથી કે છે આવું તે? તો હાર્દિકનો આન્સર સાંભળ્યા જેવો હતો. હું કીધું તું ભાઈ હાર્દિક કે ભાઈ મને ક્યારેક એવું ફીલ થાય કે દુનિયામાં મારું કઈ કામ નથી. આનું જોવું જોઈએ કઈ કામ છે જો એ કયું નો આમાં કૂચે મરે છે આ ટીવીમાં. એ કે મને આવડે હવે કર ભાઈ, તું કઈ કનેક્ટ કર. અડધી કલાકથી કહે છે કે મને આવડે, તો જોઈએ ક્યારે કરે. મિહિલને સર્વિસનો ખરેખર ફૂલ અનુભવ હતો. 4 વખત સર્વિસમાં અહીંયા પહેલા આવી ગયો ને અત્યારે મેં એને પૂછ્યું ને કે હું લઈને આવ્યો હતું તો કે 4 મૂવી ડાઉનલોડ કરી ભાઈ તમે જોવો એનો ટાઈમનો ઉપયોગ જો કેટલો કરે, એ કેટલો આગળ ફ્યુચર માટે કેટલો તૈયાર હોય જો તમે. અરે નહીં ભાઈ, એ નામ બોલ તો ક્યુ મૂવી હતું ભાઈ? ચોર નિકલ કે ભાગા. હા બીજું પછી આયન શ્રીકાંત રેડી પ્લેયર 1. એની માને ક્યારે આવા નામ સાંભળ્યા હોય કે ક્યાંથી કાઢ્યા નથી આવા. બંગાળી મૂવી છે ને? બંગાળી મૂવી છે? ના સાઉથ ભાઈ. આ સાઉથ નો ફેન પાછો ઓલું હે તારામાં હાલો મારો ઈ ક્રોમ માં મળે. આગળ ઓલા ધવલભાઈ પાસે ગયો તો હું ત્યાં ગાડીમાં. એ કે મેં કીધું કેટલો ખર્ચો આવી ગયા હતી, તો એને કંઈક મને 2-4 વસ્તુ કીધી. એક ઓઇલ ફિલ્ટર ચેન્જ કરવાનું છે, પછી એક કંઈક હવાનું ફિલ્ટરનું ને એવું કીધું હતું ને, ઓઇલ ચેન્જ કરવાનું છે. બરાબર. એને કીધું કેટલો ટોટલ ખર્ચો આવશે, તો કે 2800-2900 રૂપિયાનો આવશે. અને તળિયે સિરામિક કોટિંગ કરાવવું હોય તો 4500 રૂપિયા એક્સ્ટ્રા દેવાના. ભાઈ 4500 રૂપિયા એટલે કેવી વાત કરે છે? 4500 ભેગા નથી જોયા 4500 રૂપિયા બોલો. ગેલુ મામાને કહું ને હું બોલો ફુવારો લઈને વર્ગી જાય ને ઓઇલ વાળો, અરે ભાઈ આવા કેટલા સિરામિક કોટિંગ 150 રૂપિયા કરી નાખ્યા. આ તો ભાઈ લૂંટવાના ધંધા હે. તો ભાઈ હવે સિરામિક કોટિંગનો ફાયદો હું તને ખબર છે? શું થાય?
શું હોય સિરામિક કોટિંગ? હશે, મને તો આ કંઈક લાગે કે આમ ચમકતી ગાડી બાડી બીજી. નહીં તળીએ મારે તળીએ. તળિયે મારવાનો શું ફાયદો? એવું કે બોડીમાં કાટ ન લાગે નામ ને દીને. એક વસ્તુ તમે જો, તમે નોર્મલી ક્યાંય પણ જવા ન હો, તમે શું કરો? સારા કપડાં પહેરો, સારા ચશ્મા પહેરો. આ તો એ નથી કરતો. હા, મિહિરની વાત નથી થતી ભાઈ, મિહિર અલગ વસ્તુ છે આખી. પણ જનરલી હું તને વાત કરું તો તમે ઉપરથી તૈયાર થાવ, વધીને તમે બીએડ સેટ કરો, આથી તળિયે કોઈ જોવાનું છે શું કરવાનું ભાઈ, શું કરવાનું? એટલે ભાઈ તળિયે એટલે ઈ શૂઝ ની વાત કરે. તમારા મગજ છે ને ક્યાં વયા ગયા ને અમને ખબર છે. ડર્ટી માઇન્ડ નહીં વિચારવાનું. ડર્ટી માઇન્ડ વિચારવાની કઈ જરૂર જ નથી. આપણે પારિવારિક પેજ છે, પારિવારિક આપણું ચેનલ છે અને પારિવારિક વાત કરશું આપણે. તળિયાથી મતલબ તમે ગલત ના લ્યો ભાઈ. તળિયું એટલે ભાઈ આપણે શૂઝ ની વાત છે કે પેન્ટ ની વાત છે. આથી પાણીનો શીશો આવ્યો ને, મને કે ને મારી જૂની સ્ટોરી યાદ આવી ગઈ. ભાઈ છે ને 10,000 રૂપિયામાં રાજકોટમાં મહિન્દ્રા હોમ ફાઇનાન્સમાં જોબ કરતો. કોણ તું? 10,000 રૂપિયામાં. હા, એટલે તું કરતો? અરે હા ભાઈ, હું કરતો ફાઇનાન્સમાં. હા, મહિન્દ્રા હોમ ફાઇનાન્સ. જાઓ ભાઈ. એમાં ભાઈ હતા ટેકનિકલ આસિસ્ટન્ટ. આપણા કોઈના નડિયાવાળા મકાન હોય કે કોઈના એવા ખરાબ મકાન હોય, એમાં ભાઈ લોન કરી દેતા. પાણીનો શીશો આવ્યો ને ત્યાંથી મને યાદ આવી ગયું, 3 થી 4 જણા અમે રૂમમાં રહેતા. ઈ એરિયો એવો બકવાસ કે કોઈ તમે છે ને એરિયાનું નામ દઈ દો ને કે આ એરિયામાં રહું તો તમને ઓફિસમાં ન રહેવા દઈએ રાજકોટમાં. એવો ખરાબ એરિયામાં અમે રહેતા, કારણ કે ત્યાં આપણે ભાડું સસ્તું પડતું એવા હતું એમ. પછી એક નવો રૂમ પાર્ટનર આવ્યો અમારા ભેગો રહેવા માટે. સવારમાંથી ઉઠીને અમને પૂછ્યું નાસ્તા પાણી નું હે? ગોરો બતાવ્યો પાણીનો. અમે નાસ્તો ને પાણી બધું ઈ. નાસ્તો ને પાણી જે છે ને એ બધું આ છે. 10,000 રૂપિયામાં અહીંયા મહિનો કાઢવાનો હોય છે. ભાઈ તને ખબર હે રાજકોટના ખર્ચા શું છે? ઈ રાજકોટના ખર્ચા 10,000માં રૂમ ભાડું દેતા, રિક્ષા ભાડું દેતા, બધા ભાડા કાઢીને બધું કરીને ઘરે 5,000 રૂપિયા મોકલાવતો. બોલ કેટલી કરકસરથી દૂર થાય. આટલું કઈ રીતે મહેનત થાય? સ્ટ્રગલ. તું એક કામ કર, અહીંયા આવતો રહે. અહીંયા આવી જા. આ બતાવી દે તો ભાઈ, વિડીયોમાં આવવાનો જે ભાઈના શોખ છે. નવા શોખ હું વિડીયોની માબે ને કરી. તો ભાઈ વાગ્યો છે બપોરનો 1:30 અને હોન્ડાઈના શોરૂમમાંથી નીકળી ગયા, કારણ કે આપણે અહીંયા એવું કીધું કે તમારે સાંજના 7 વાગ્યા સુધીમાં ગાડી કરી દેવું. અને ભાઈ અમને કઈ ઉતાવળ નથી, લગભગ તો ઈ જ કાઢીએ આપણે અહીંયાથી કે ભાઈ હવે સહન નથી થતા. તમે ઘડીક વાર અમે અંતાક્ષરી રહીમાં ને હાર્દિકભાઈએ 2-3 ગીત લલકાર્યા. પાછળનો જે ઓલો સાહેબ બેઠો હતો ને બીજા ઓફિસમાં, એ ત્યાંથી ઊભો થઈને વહી ગયો. તો સમજી લેજો તમે એને કેટલો ત્રાસ આપ્યો હોય છે. બાકી એનો વાક છે, એને જ્યારે ગાડી વેચવી હતી ત્યારે જોવું જોઈએ ને કે સામેવાળા માણસો કેવા છે. આવવાના જ છે અહીંયા. હા, આપણે તો આવા જ રહેવાના છે ભાઈ. નેચરલ જે આપણો નેચર હોય એ તો રહેવાનો છે ભાઈ, એ થોડો બદલે. આ તો સગાવાલા અને ફેમિલીને લીધે આપણે થોડુંક યુટ્યુબમાં રાખવું પડે. એમાં જો તમારો સપોર્ટ રહે ને વધારે શેર કરશો તમે તો એ મૂકી દેવું. અત્યારે આપણે નીકળી પડ્યા છે જમવાનું ગોતવા, અને એની પહેલા એક વખત સર્વિસમાં આવ્યા હતા ત્યાં હું ને મિહિરના એક આગળ હોટલ છે ત્યાં ગયા હતા જમવા. કંઈક 130 રૂપિયા કેટલા મિહિર? 130 રૂપિયામાં ફૂલ સારી હતી. એટલે આજે સવારે છે ને મેં ને મિહિરે તો પ્લાન કર્યો હતો કે નાસ્તો કરવો નથી આપણે. 130 રૂપિયાનું ફૂલ વસૂલી કરવાની થાય છે. ભગવાન છે તો ડરો ભાઈ, ભગવાનથી ડર્યું એવું કઈ વાત નથી, પણ પેટ છે એનું તો કંઈક કરવું પડે. પેટ કા સવાલ. તો સામે અત્યારે દેખાય છે આપણે વિનાયક હોટલ. વિનાયક જઈને પૂછી, હોટલ કા અભી વિનાશ હોને વાલા હે. તો હું છું હાર્દિક છે અને આરે હે મિહિર. શોર્ટકટ માર મિહિર, શોર્ટકટ. લાંબો પલો જાઉં 2 રોટલી વધારે ખવાઈ જાય. એટલે જોઈ હવે પહેલા તો એને આપણે છે ને પેમેન્ટનું પૂછવાનું હે ભાઈ. આપણી પાસે રોકડામાં કાંઈ અત્યારે છે નહીં. હપ્તે લે કોને એમ? હપ્તાની વાત નથી, એટલે ખાતામાં પડ્યા છે એમ તો 2-3 લાખ. 2-3 લાખ કેમ થાય ભાઈ? કેટલા મીંડા આવે લાખમાં? અરે હમણાં મારા ખાતાનું બેલેન્સ ચેક કરવા ગયો તો ATM. હા, તો પાછળ એક ભાઈ ઊભો હતો, તો એ આવે તો મેં કીધું ભાઈ જરીક પાછળ વયા જાવ. તો એ કે હા, કે હું નથી જોતો. અરે મેં કીધું 3, 4, 2, 1 પિનકોડ હે તો વયો જા પાછળ. તો તકલીફ એ છે કે બેલેન્સ નથી દેખાડવું. 34 પૈસા હતા. તો ભાઈ પહોંચી ગયા આપણે વિનાયક હોટલ. તો હાર્દિક આમાં જોજે અત્યારે સામે આવી ગઈ છે અત્યારે ખાલી થાળી.
હવે ભરવાની હે ને પછી કરવાની હે ખાલી પાછી. પાછી બરોબર. કેટલી વાર ભરવી જોઈએ મિહિર? 5-6 વાર. મિહિર એવું કહે છે 5-6 વાર થાળી પાછી ભરવી જોઈએ. જોઈએ હવે હું ખાવાનું હોય કહેવાનું શાક હોય. સબ્જી ઉપર આધાર. યસ. તારે તો જીમ હે ને ભાઈ, તો તું તો જાજો નહીં ખા ને? હું ખાઈશ કાચું હોય કાચું ખાવા હતું. કાચું તો નહીં, હું ખાઈશ દાળ ભાત ને એવું પ્રોટીન વાળું. ઓકે. તો આવી ગઈ છાસ ભાઈ, નાખ છાસ નાખ મિહિર. મસાલો નાખો. એ પછી હું નાખી લે માથેથી. એટલે તો કહેજો છાસ તું બનાવ દઈ. જોયું ને દંદુડી. દંદોડી જોઈએ હા. તો ભાઈ થાળી આવી ગઈ છે આપણી. શાકમાં છે એક બટેટાનું શાક, એક છે કઠોળ. આમાં શું છે ભાઈ, આ દૂધી કે તુરિયા ગલકા કંઈ સમજાતું નથી. હા, રામ એક રામ. દાળ છે અને સલાડ ભરપૂર છે ભાઈ. તો મિહિર હવે કરશું ચાલુ, ભગવાનનું નામ લઈ. કરો હરી. જો ભાઈ આખી છે ને હોટલમાં કોઈ અત્યારે ક્યાંય દેખાતું નથી. આ ભાઈ છે ને છેટથી પોરો નથી ખાતો, આ કલાકથી બેઠો હોય. હવે હોટલ વાળા એમ કે બસ કર ભાઈ. તો ભાઈ જમીને આપણે ફ્રી થઈ ગયા છે અને આ હોટલમાં આવ્યા હતા આપણે, શ્રી વિનાયક હોટલ, જે હોન્ડાઈના શોરૂમની બાજુમાં અને જામનગર રોડ ઉપર આવેલી છે. મસ્તી મજાકમાં આપણે આવ્યા હતા અને જાજુ ખાવું ને આમને તેમને કહેતા હતા, પણ ભાઈઓનો જે નેચર હતો એ જોઈને હૃદય આપણું પરિવર્તન થઈ ગયું. કારણ કે એટલું બધું ખાતું તો એ મિહિરે ને મેં સારી એવી ખેંચી હતી, તો એ છેલ્લે ભાઈ એક રોટલી ધરારથી મૂકી ગયા. તો તમે પણ જો ખંભાળી આવતા હોય તો આ હોટલની મુલાકાત લેવી જરૂર બને છે. શ્રી વિનાયક હોટલ એન્ડ રેસ્ટોરન્ટ. ટોલ ગેટ અહીંથી ભાઈ 500 મીટર જેટલો થાય છે, એટલે ટોલ ગેટથી 500 મીટર પહેલાં હોટલ આવી જાય છે. તો ખંભાળિયામાં આવતા હોય તો તમે જરૂર ને જરૂર આ હોટલની મુલાકાત લેજો. તો ભાઈ હાલીને પાછા આપણે ભૂગવા આવ્યા છે હોન્ડાઈના શોરૂમે. જમવામાં મિહિર કેટલી રોટલી ખાધી ભાઈ? હાર્દિક હાથની માથે અડધી. મેં ખાધી લગભગ 5.5 જેવી. 5.5. અને મિહિર દીએ પછી હું ખાધું હતું રોટલી પછી દાળ ભાત. તો મેં ખાધી છે 8 રોટલી. મિહિરે પીધી 5 મિહિરે લીટર છાસ. 5 લીટર તો છાસ પી ગયેલા. કાંઈક તો લિમિટ હોય ને મિહિર, કાંઈક તને દયા ન આવી એની ઉપર? દયા ના આવે ને. ઓલા ભાઈ આનું નામ પૂછી ગયા. મને એમ છે કે છેલ્લે તો ભાઈ નામ પૂછવા આવ્યા હતા કે ભાઈ ક્યાંથી આવ્યો છે, તો અમે કીધું કે મિહિરભાઈ એ નામ એનું. અમે ટીમડીના છે, આ તો ખબર નહીં ક્યાંના. તું ભાણવાનો હોય. તો આપણે હોન્ડાઈના શોરૂમે પાછા પહોંચી ગયા અને અહીંનો વેઇટિંગ એરિયા આપણો છે અત્યારે. વોશરૂમ એ સારું એવું, ગાડીઓ એટલે કાંઈ આપણી ઉપાધિ છે છે નહીં. ગાડીઓ આપણી છે અત્યારે. ગાડીની સર્વિસ તો થતી થાય, પણ અત્યારે આપણી થઈ ગઈ છે સારી એવી. હા પડી હા. અને ગાડી જે જગ્યાએ આપણે રાખીને ગયા હતા ને એની હજી પડી છે. કાંઈ વાંધો નહીં, હાલો જોઈએ કોને અઘરું લાગે. આપણી પાસે તો કઈ ટાઈમની ઉપાધિ એ નહીં આજે. છેલ્લે લગભગ હવે આપણું જોઈ. તો ભાઈ ગાડી સર્વિસ થઈને થઈ ગઈ છે કમ્પ્લીટ. વાગ્યા છે સાંજના 6:45. તો ભાઈ વાગ્યા છે અત્યારે સાંજના 6:45. 7:10 વાર છે. સવારે અંદાજિત કેટલા 11 વાગે આપણે આવ્યા હતા. 11 વાગી ગયા. 11 વાગ્યાની આસપાસ આવ્યા હતા ને અત્યારે આપણે ગાડી સર્વિસ કરીને દીધી છે. ગાડીની કન્ડિશન તો હવે આપણે હાકી ત્યાં ખબર પડે. સર્વિસ એમને તો સારી દેખાય છે. સર્વિસમાં બદલવાની વાત કરી તો ભાઈ એવું કહેતા હતા કે ઓઇલ ફિલ્ટર ચેન્જ કરેલું છે, એસીનું એક ફિલ્ટર નાખેલું છે અને ઓઇલ ચેન્જ કરેલું છે. અને આ સર્વિસની કોસ્ટ આપણે અંદાજિત 2700 રૂપિયા જેવી પડી છે. તો i20 ની કોઈ સર્વિસ કરાવવા આવો તો યાદ રાખજો કે બીજી સર્વિસ તમારે 2700 રૂપિયાની આજુબાજુ પડી છે. હવે આપણે ભાણવા જવા નીકળી ગયા છે અને હાર્દિકભાઈને કંઈ બોલવું હોય તો બોલે ભાઈ. ભાઈ મન તો જો આ વિનાયક હોટલ જો અહીંયા રહી ને એના ઉપર દયા આવે, કારણ કે જી મિહિરે ખાધું હે ભાઈ. ખરેખર ભાઈ ધન્ય છે મિહિરને. ભાઈ તો હવે સર્વિસ બર્વિસ થઈ ગઈ છે ને હવે અમે જઈએ ઘરે. અને થોડીક વાર તો અમે અહીંયા મજા આવી ગઈ. બેઠા હતા ઓલા વેઇટિંગ એરિયામાં બેઠા હતા અને ફૂલ મોજ લીધી.
છેલ્લે ભાઈ બિલ દેતો સંજય આ હું તું ઓલું એમ શોખ થઈ ગયો તો 2 મિનિટ માટે બિલ ના ઈ બધું. અરે યાર વાત ના પૂછતું, ઓલા બિલ વાળાને મેં પૂછ્યું ને કે સર્વિસ નું બિલ કેટલું છે, તો એને મને કીધું કે 2700 રૂપિયા. મેં કીધું હે 2700 રૂપિયા? અલે ભાઈ જિંદગીમાં નથી જોયા ભેગા થઈ 2700 રૂપિયા. પછી એને મને ઈ ટાઈમમાં હું શોખ થયો હતો ને, તો એવું યાદ આવ્યું કે લોકડાઉન ના ટાઈમ ની એક વાત યાદ આવી મને. લોકડાઉન ના ટાઈમમાં એક દોસ્તારના પપ્પાનો મને કોલ આવ્યો, ભાઈ કે તારા અકાઉન્ટમાં જગ્યા છે. અરે કાકા કેવી વાત કરી હું કહું, નકરી જગ્યા સિવાય બીજું કઈ નથી એમાં. આખો અકાઉન્ટ ખાલી એમ નહીં કે કઈ કે તારા અકાઉન્ટમાં આપણે પૈસા નાખી જાજા ને કઈ ઇન્કમ ટેક્સ ની પ્રોબ્લેમ થાય આ હતી. અરે ભાઈ ઇન્કમ ટેક્સ ની પ્રોબ્લેમ તો તઈ થાય ને, કઈ ઇન્કમ હોય જો કાંઈ હતું જ નહીં ભાઈ આપણી પાસે. મારા ખાતાનું બેલેન્સ તમને કહું ને તો એ 35 પૈસા બેલેન્સ હતું મારા ખાતાનું. અને એટીએમ ગમે ત્યારે જતો ને ભાઈ તો બધા એને પિન છુપાવતા હોય એટીએમ ના, આપણે ડિસ્પ્લે છુપાવતા. બેલેન્સ નહીં જોવાનું 35 પૈસા કોને બતાવું ભાઈ. એક દિવસ તો હું લોકડાઉન માં લાઈન માં ઊભીને ગયો, પાછળ વાળો મને કહે કે કરો કે નહીં જોઈ કે હું તમારા પિન. મેં કીધું કે 8266 પિન મારો જવા દે જા, પિન આરે કઈ મતલબ જ નથી. મેન ટોપિક તો બેલેન્સ નથી જોવા દેવું ભાઈ સ્ક્રીન નું. તો ઈ કોન્સેપ્ટ છે. એટલે 2700 રૂપિયા દઈને બહુ જીવ બૈરો હે. કઈ નહીં ભાઈ થઈ જાય કમાઈ લે હું ભાઈ પાછા નેરવા હું માતાજીની દયા આવી છે. તો આજનો બ્લોગ આપણે બહુ લાંબો ખેંચ્યો છે અત્યારે. આજ તો ભાઈ ફૂલ મજા કરી ને તમે ભાઈ સપોર્ટ કરજો. સવારના 11 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા છે. ફૂલ મોજ મસ્તી ને મનોરંજન આપણે બધું લીધું છે આજે. તો હવે તમે અમારો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો ચેનલ ને. તમને ખરેખર જો દિલથી આ વિડીયો સારો લાગ્યો હોય ને તો કમસે કમ બધા શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબર એમ વિચારો કે 5 સબસ્ક્રાઇબર બધા કરો. એવી રીતે કંઈક ટ્રાય કરો તો અમને મજા આવે થોડાક વિડીયો બનાવવાની ને મોટિવેટ રહે અમે. બાકી હાલો, હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ.